નમસ્તે, વેલકમ ટુ માય ચેનલ ક્રિએટિવ એજ્યુકેટર. મિત્રો, આપણે પહેલા ભાગની અંદર જોયું કે ભગવાન જે છે એ માતાની સુંદર મૂર્તિ બનાવી રહ્યા છે અને એમના ઓવરટાઈમ એટલે કે વધુ સમય ફાળવતા 6 દિવસ થઈ ગયા છે. એ સમયે એન્જલ ત્યાં એટલે કે દેવદૂત ત્યાં આવે છે અને પૂછે છે કે આ મૂર્તિ માટે તમે આટલો બધો સમય કેમ ફાળવો છો. એટલે ભગવાન એમને ઘણી બધી માહિતી આપે છે મૂર્તિ વિશે અને કહે છે કે એના બધા પાર્ટ જે છે મૂવેબલ, રિપ્લેસેબલ છે. એને એક લેપ એટલે કે ખોળો છે કે જે ઊભી થાય છે તો અદૃશ્ય થઈ જાય છે. એને 6 હાથની જોડ અને 3 આંખની જોડ આપેલી છે. તો 3 આંખની જોડ શેના માટે આપેલી છે એના વિશે આપણે હવે આગળ પાઠની ચર્ચા કરીશું. જો ભગવાન શું કહે છે, વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર્સ. પહેલી આંખની જોડ જે છે ધેટ સીઝ કે જે જોઈ શકે હર ચિલ્ડ્રન એના બાળકને થ્રુ ક્લોઝડ ડોર્સ. એક આંખની જોડ જે છે એ ક્લોઝડ ડોર એટલે કે બંધ બારણા પાછળ પણ પોતાના બાળકને જોઈ શકે માતા એના માટેની છે. અનધર પેર બીજી જોડ જે છે ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. એ બાળકની સામે લુક એટલે કે સામે જોઈ શકે એન્ડ સે અને કહી શકે આઈ અન્ડરસ્ટેન્ડ, હું તને સમજું છું, એન્ડ આઈ લવ યુ અને હું તને સ્નેહ કરું છું. વિધાઉટ અટરિંગ અ વર્ડ. અટરિંગ એટલે કે બોલ્યા વગર વિધાઉટ અટરિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર ખાલી આંખથી એ જોઈને બાળકને કહી શકે. એન્ડ ધ થર્ડ પેર ટુ સી. અને ત્રીજી આંખની જોડ જે છે એ જોવા માટે ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. બધી જ સિક્રેટ એટલે બાળકની જે રહસ્યમય બાબતો જે છે વિધાઉટ ઓપનિંગ ધેમ, કંઈ પણ બતાવ્યા વગર એ માતા સમજી શકે. જો તમને બધાને અનુભવ હશે કે માતા પાસે આ 3 આંખની જોડ ભગવાને મૂકી છે કે તમે તમારી કોઈ પણ સુખ દુઃખની વાત હોય એ ગમે એટલી છુપાવો એમ છતાં માતાને ખબર પડી જાય અને કોઈ પણ વસ્તુ જે છે એ તમારી બંધ બારણા પાછળ પણ તમે હો તો તમને ઓળખી લે છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. એન્જલ એટલે કે દેવદૂતે કહ્યું, રિક્વેસ્ટ કરીને, વિનંતી કરીને કે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને તમે ગો ટુ બેડ એટલે કે સૂવા માટે જાઓ. ડુ નોટ ટેક સો મચ, તમે લેશો નહીં, સો મચ ટ્રબલ એટલે કે મુશ્કેલી ઇન અ સિંગલ ડે, એક જ દિવસમાં આટલી બધી મુશ્કેલી ન લેશો. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ, તેમણે નકાર્યું. રિફ્યુઝ એટલે કે નકાર્યું અને કહ્યું કે ના, હું તેમ નહીં કરું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં ઓલમોસ્ટ એટલે કે મોટા ભાગનું કમ્પ્લીટેડ ધ વર્ક, કામ જે છે એ પૂર્ણ કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. આઈ હેવ મેં મૂક્યા છે, પુટ એટલે કે મૂક્યા છે, ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ મારા વિચારો, બેસ્ટ એટલે કે સારામાં સારા શ્રેષ્ઠ વિચારો મેં મૂક્યા છે ઇન ટુ ધીસ મોડલ આ મૂર્તિની અંદર. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. નાવ એટલે કે હવે, ધીસ મધર એટલે કે આ માતા, હીલ હરસેલ્ફ પોતાની જાતને, હીલ એટલે કે સાજી કરી શકશે, વેન સી ઇઝ સિક જ્યારે તે સિક એટલે કે બીમાર હશે. જો ભગવાને પોતાના શ્રેષ્ઠ વિચારો મૂક્યા હોય પછી એ મૂર્તિ કેટલી અદ્ભુત હોય. શી વુડ બી એબલ ટુ ફીડ. તે એબલ એટલે કે સમર્થ બનશે, ટુ ફીડ એટલે કે ખવડાવવા માટે, અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ 6 મેમ્બર સભ્યોની ફેમિલીને, ઓનલી અ હાફ કિલો ઓફ કેબેજ અડધો કિલો કેબેજ એટલે કે કોબીજની અંદર 6 મેમ્બરને ખવડાવી શકે એના માટે એ સમર્થ બનશે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અને તે મેનેજ કરી શકશે ચાઇલ્ડ એટલે કે નાના બાળકનો, બાથ એટલે કે સ્નાન, રમવું, પ્લે એટલે રમવું, સ્ટડી એટલે ભણાવવું, ફૂડ એટલે કે એને ખવડાવવું, એન્ડ સ્લીપ એટલે કે સુવડાવવું વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. એ ઇરિટેટ થયા વગર એટલે કે સહેજ પણ નિરાશ થયા વગર, ગુસ્સે થયા વગર એ આ બાળકનું બધું જ સંભાળી શકે. એક માતાને તમે જોઈ શકો છો
કે બાળક નાનું હોય ગમે એટલું હેરાન કરે એમ છતાં માતા એની આ બધી સાર સંભાળ રાખી શકે છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. આ બધી વાતો જાણ્યા પછી એન્જલ જે છે એના માટે આ મૂર્તિ માટે ખૂબ જ એક્સાઇટેડ થયા કે શું છે કેવું છે. તો એના માટે એ આ મૂર્તિની વેન્ટ અરાઉન્ડ આજુબાજુ ગોળ ફરીને મધર વેરી સ્લોલી માતાની મૂર્તિને ફરીને જોવા લાગ્યા. હી ટચડ ઇટ એમણે ટચ કર્યું એટલે કે સ્પર્શ કર્યો. એન્ડ સેડ અને કહ્યું ઇટ્સ ટુ સોફ્ટ આ ખૂબ જ સોફ્ટ એટલે કે નરમ છે. બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ ભગવાને એક્સાઇટેડ થઈને કહ્યું કે જેટલી એ નરમ છે એટલી જ બટ વેરી ટફ એટલે કે ખૂબ જ એ કઠોર પણ છે. યુ કેન નોટ ઇમેજિન તમે વિચાર ન કરી શકો વોટ ધીસ મધર કેન ડૂ આ મધર જે છે એ શું કરી શકે. એન્ડ એન્ડ્યોર એટલે કે સહન કરી શકે. કઈ બાબતો એ કરી શકે અને કઈ બાબતો સહન કરી શકે એનો તમે વિચાર પણ ન કરી શકો. કેન ઇટ થિંક પછી એન્જલે પ્રશ્ન પૂછ્યો કે શું એ વિચારો કરી શકે છે. નોટ ઓનલી કેન શી થિંક ભગવાને જવાબ આપ્યો કે ફક્ત થિંક એટલે કે વિચાર જ નથી કરી શકતી બટ કેન રીઝન પરંતુ એ વિચાર ઉપર બરાબર અમલીકરણ કરે છે. એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ વિચાર કરીને કોઈ વસ્તુનું કામ કરી શકે છે અને કોમ્પ્રોમાઇઝ એટલે કે એ એની અંદરથી ઉકેલ પણ લાવી શકે છે. સેડ ધ લોર્ડ આવું ભગવાને કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ દેવદૂત જે છે એ ઇમ્પ્રેસ થઈ ગયા. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ અને તે મોડલની મૂર્તિની ક્લોઝર એટલે કે નજીક ગયા. એન્ડ મૂવડ હિઝ ફિંગર અને પોતાની આંગળી જે છે એ ફેરવી એક્રોસ ધ ચીક એની ગાલ ઉપર આંગળી ફેરવી મૂર્તિની. ઓ લોર્ડ હર આઈસ આર લીકિંગ અને પછી ગાલ પર આંગળી ફેરવી અને કહ્યું કે હે ભગવાન એની આંખો જે છે આ મૂર્તિની એ તો લીકિંગ એટલે કે એની અંદરથી કોઈ પ્રવાહી આવી રહ્યું છે. હાઉ ડીડ ધીસ હેપન ભગવાને આ વસ્તુથી આ ભગવાન અજાણ હતા એટલે એમણે કહ્યું કે આવું કેવી રીતે બની શકે. ઇટ મસ્ટ બી અ ટીયર એટલે કે આંસુ આ ચોક્કસપણે આંસુ હોઈ શકે છે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર મેં તો આ આંસુ મૂક્યા નથી ત્યાં. ઇટ ઇઝ અ મિરેકલ આ જે છે એ ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ ભગવાને સમજાવતા કહ્યું કે મેં આંસુ ત્યાં મૂક્યા નથી આ તો કોઈ ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ એન્જલને આ બાબતથી ભગવાન પણ અજાણ હતા એટલે એમણે કહ્યું કે આ ટીયર એટલે કે આંસુ શેના માટે હોઈ શકે ભગવાન. ઇટ ઇઝ સમથિંગ યુનિક આ જે છે એ યુનિક એટલે અજોડ છે. મે બી એટલે કે કદાચ હોઈ શકે. ઇટ ઇઝ ફોર પેન એટલે કે દુઃખ માટે હોઈ શકે. ફોર જોય એટલે કે ખુશી માટે હોઈ શકે. પ્રાઇડ એટલે કે ગર્વ માટે હોઈ શકે. ડિસએપોઇન્ટમેન્ટ એટલે કે હતાશા માટે પણ હોઈ શકે. એન્ડ લોનલીનેસ એકલતા માટે પણ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ ભગવાને સમજાવ્યું કે માતાના આંસુ જે છે એ બાળક માટે અથવા ફેમિલી માટે એ દુઃખ માટે પણ હોઈ શકે, ખુશી માટે પણ હોઈ શકે, ગર્વ માટે પણ હોઈ શકે. હતાશ થાય ત્યારે પણ માતાની આંખોમાં આંસુ આવી શકે છે અને જ્યારે એકલતા હોય એનામાં ત્યારે પણ આવી શકે છે આંસુ. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. આ બધું સાંભળીને દેવદૂતે કહ્યું કે ભગવાન આ તમારું કેવું અદ્ભુત સર્જન છે. દુનિયાની અંદર માણસો ઘણા બધા પ્રકારના છે, સંબંધો ઘણા પ્રકારના છે, પણ માતાનું જે ક્રિએશન એટલે કે એનું જે સર્જન ભગવાને કર્યું છે તેની સામે તો કોઈ પણ જીવ જે છે એ આવી શકે નહીં, એની તોલે એવું ભગવાનનું આ માતાનું અદ્ભુત સર્જન છે.